વેલકમ ટુ અવર ચેનલ। આજે આપણે વિદાય દિન નિમિત્તે સરસ મજાના પ્રોગ્રામમાં તલવાર રાસ જોશું, 1 મિનિટની અલગ અલગ ગેમ રમશું અને છેલ્લે નાસ્તો કરી અને ગિફ્ટ બધાને આપશું। તો ચાલો જોઈએ। ધોરણ 8ની વિદ્યાર્થીનીઓ સજાવટની તૈયારીઓ જોરદાર કરી રહી છે। અમે સૌ ગુરુજનોનું ધોરણ 8ની વિદ્યાર્થીનીઓએ વિદાય દિનમાં ખૂબ જ સારું એવું ફૂલોથી સ્વાગત કર્યું। વિદાય સમારંભ માટે ભેગા થઈએ છીએ। હવે ધોરણ 8ની વિદ્યાર્થીની મહેક પોતાના મંતવ્ય રજૂ શિક્ષકોને મારા પ્રણામ। આજે હું આયા 1 થી 8 ધોરણમાં આયા અભ્યાસ કરતી હતી તેના વિશે થોડુંક કહીશ। અમારી સ્કૂલમાં એક વખત સ્પર્ધા હતી તે રાખડી સ્પર્ધામાં મેં ભાગ લીધો। बेटी इसमें क्या लिखा है? मुझे पढ़ना नहीं आता। आगे बेटियों बहू में कभी फर्क नहीं करना चाहिए। मैं तुम्हें भी पढ़ाऊंगी। इससे मैं ये सीख मिलती है कभी बेटियों बहू में भेदभाव नहीं करना चाहिए और दोनों को पढ़ाना चाहिए। વર્ગના દરેક વિદ્યાર્થીના નામની ચિઠ્ઠી બનાવી અને હવે આપણે નામ લેતા જઈશું અને દરેકનો વારો અલગ અલગ ગેમમાં આવશે। કપાળ ઉપર લગાવવાના ચાંદલા સૌથી વધારે જે લગાવશે એ જીતશે। બીજી ગેમમાં દુપટ્ટાઓના ઢગલા પડેલા છે તે સંકેલવાના છે। 1 મિનિટમાં કોણ વધારે સંકેલી લે। આ સ્ટ્રોને માથામાં લગાવવાની છે। એક જ વખત એક હાથે નાખ। સૌથી વધુ ફુગા ઉપસાવી અને ગાંઠ વારવાની છે। નાની સાઈઝનો હશે ફુગો તો ફાઉલ ગણાશે। હવાને લીધે ફુગા ઉડી ન જાય તે માટે ફુગા પકડવા પાછળ વિદ્યાર્થીઓને બેસાડ્યા છે। આ 4 5 6 7 8 9 આને 9 થયા।
ભૂગા કર્યા? હવે 1 મિનિટની આ 5મી ગેમ, જેમાં આ કાગળ છે તેને વચ્ચેથી આવી રીતે ફોલ્ડ કરી અને સિમ્પલ સાદું પ્લેન બનાવવાનું છે. હવે 1 મિનિટની ગેમના સૌ વિજેતાઓને ઇનામ આપી અને ખુશ કરી દીધા. અને હવે આ દરેક ધોરણ 8ના વિદ્યાર્થીઓને મારા તરફથીને એક સપ્રેમ ભેટ તરીકે બ્રેસલેટ આપું છું. વિદાય દિનમાં હવે છેલ્લે અંતે પેટ પૂજાનો ટાઈમ થઈ ગયો, તો ચાલો નાસ્તો કરવા. અમારી યાદો તાજા રહે તે માટે આ વિડીયો બનાવ્યો છે. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આપણે ફરી મળીશું, ત્યાં સુધી આવજો.